ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર કે જેના સોશિયલ મીડિયા પર પણ સીન સપાટા જોવા મળ્યા અને આ મુદ્દે પણ ક્યાંક એના વિડીયોઝ પણ સામે આવ્યા છે। વિજય ભાભોરે અગાઉ પણ અનેકવાર કાયદાના લીરે લીરા ઉડાડ્યા છે। વિજય ભાભોરના સીન સપાટાના ફોટો અને વિડીયો સામે આવ્યા છે। બંદૂક સાથે વિજય ભાભોરનો ફોટો સામે આવ્યો। વિજય ભાભોર ઓવર સ્પીડમાં કાર ચલાવવાનો પણ શોખીન છે। 180ની સ્પીડ પર કાર ચલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિજય ભાભોરના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ચોંકાવનારા ખુલાસા થયા છે। પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે વિજય ભાભોર, ત્યારે સંતરામપુરના ગોઠીપ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે રમેશ ભાભોર। તો વિજય ભાભોરના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પણ એવા વાંધાજનક વિડીયો અને ફોટોઝ જોવા મળ્યા છે જેમાં નિયમો અને કાયદાનો ભંગ થયો હોય, ત્યારે આ મુદ્દે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે। પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો લાઈવ કર્યો અને ત્યાર પછી સોશિયલ મીડિયાના સીન સપાટા પણ વિજય ભાભોરના સામે આવ્યા છે અને જેમાં ઓવર સ્પીડિંગ, હથિયારો સાથે ફોટો અને વિડીયો પણ ખાસ જોવા મળ્યા। હવે આ મુદ્દે પણ કાર્યવાહી થઈ શકે તેવી પૂરી સંભાવના છે। આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં વિજય ભાભોર 180થી ઉપરની સ્પીડ પર કાર ચલાવી રહ્યો છે અને તેનો વિડીયો એણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે। પૂર્વ તાલુકા પ્રમુખનો તે પુત્ર છે, ભાજપ નેતાનો આ પુત્ર, જે અનેક ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર વિજય ભાભોર કે જેણે બૂથ કેપ્ચરિંગ કર્યું છે અને ત્યાર પછી તેના સોશિયલ મીડિયાની જે માહિતી સામે આવી રહી છે તેમાં પણ વિજય ભાભોરના સોશિયલ મીડિયા પર સીન સપાટા હાલ જોવા મળી રહ્યા છે। બૂથમાંથી પણ બૂથ કેપ્ચરિંગનો લાઈવ વિડીયો તેણે ઉતાર્યો હતો અને એ સમયે શું એ જાણતો હતો કે કેમ કે કાયદો ભંગ કરી રહ્યો છે તે, ત્યારે હવે સવાલો અનેક થઈ રહ્યા છે। તેણે મદમાં આવીને જે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તેમાં પણ ક્યાંક કાયદાનું ઉલ્લંઘન થતું હોય, જાહેરમાં ફટાકડા ફોડવાનો વિડીયો હોય, ઓવર સ્પીડિંગ હોય, હથિયારો સાથે ફોટો હોય, તમામ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ કાર્યવાહી થવાની પૂરી સંભાવના।